હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું ભાર્ગવ સર અને આજના લેક્ચરની અંદર બેટા આપણે વાત કરવાના છે પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં સ્વાધ્યાય 3.1। ઓકે, તો બેટા ઘણા બધા વિદ્યાર્થીઓને આ ચેપ્ટરની અંદર તકલીફ પડતી હોય છે, મને ખબર છે, મારો અનુભવ છે, બરાબર। પણ હવે એ તકલીફ પડવાની નથી। કેમ? તમારા માટે હું બહુ જ સરળ રીત લઈને આવ્યો છું। ખાસ ધ્યાન આપજો, એકદમ ઇઝીલી તમને આવડી જશે। પણ એક કામ કરજો, વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા બેટા કે નોટ અને પેન લઈને બેસી જજો। કેમ કે અહીંયા હું જેમ તમને સમજાવતો જાઉં એમ તમારી નોટબુકની અંદર તમે લખતા જજો। અમુક નોટ્સ બનાવવાની આવશે, અમુક વિધાન આવશે કે ભાઈ કેવી રીતે આપણે કરીશું, એ બધી જ વસ્તુ આપણે અહીંયા સમજવાના છીએ। ઓકે, ચલો તો આપણે શરૂઆત કરી દઈએ બેટા પહેલા પ્રશ્નના પહેલા દાખલાથી। હવે અહીંયા તમને કોયડા સ્વરૂપે દાખલો આપેલો છે। હવે કોયડા સ્વરૂપ એટલે શું કે તમને શાબ્દિક રજૂઆત તમને આપી છે અને તમે એના ઉપરથી પહેલા તમારે શું બનાવવાના છે? સમીકરણ। જો તમે સમીકરણ સાચા હશે તો જ તમારો દાખલાનો આન્સર પ્રોપર આવશે। તો હંમેશા બેટા ઘણા બધા વિદ્યાર્થીઓને એવી ટેવ હોય છે કે સર રકમ નહીં લખવાની નોટની અંદર, ડાયરેક્ટ આન્સર લખવાનો, બરાબર। પણ હંમેશા એક વખત તો રકમ લખવાની રાખો। કેમ કે રકમ એક વખત તમે જો લખેલી હશે તો જેમ લખશો એવી તમે સમજતા જશો। અને આ ટાઈપના જે દાખલા છે, જે વર્ડ ઉપરથી તમારે સમીકરણ બનાવવાના છે, એ દાખલાની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ છે રકમ સમજવી। જો રકમ તમે નથી સમજતા તો 110% હું તમને ગેરંટી આપું તમને દાખલો નથી આવડવાનો। દાખલાની અંદર તમારે ભૂલ 110% થશે ને થશે। એટલે રકમ કોઈ પણ દાખલો હોય તો સૌથી પહેલા આપણે શું સમજવાની? રકમ સમજવાની। અને રકમ સમજવા પહેલા દાખલો તમારે કઈ રીતે ગણવાનો છે એ સમજવા માટે તમારે ઉપર લખેલી શું વાંચવી પડે? સૂચના। તો અહીંયા તમને શું કીધું? જુઓ, નીચેની સમસ્યા પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો। એટલે કે આ જે તમને વાક્ય આપે છે એના ઉપરથી સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે બે સમીકરણ બનાવવાના। યુગ્મ એટલે બે, અને તેનો ઉકેલ આલેખની રીતે શોધો। તો આ દાખલાની અંદર આપણે ઉકેલ કોની રીતે બેટા શોધવાનો છે? આલેખની રીતે શોધવાનો છે, બરાબર। આ ચેપ્ટરની અંદર તમારે આલેખની રીત આવે છે, પછી આદેશની રીત આવે છે, લોપની રીત આવે છે, બરાબર। તો આપણે આજે 3.1 તમારો જે સ્વાધ્યાય છે સંપૂર્ણ કઈ રીત ઉપર આવશે? આલેખની રીત ઉપર। ઓકે, ચલો શરૂઆત કરીએ દાખલા નંબર 1 ની। ધોરણ x એટલે 10, ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે। જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા કેટલી વધારે છે? 4 વધારે છે। તો કેટલા છોકરાઓએ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે? હવે અહીંયા સમજો, અહીંયા તમને છોકરીઓ અને છોકરાઓએ ભાગ લીધો છે એવું કીધું છે। કેટલા છોકરાને કેટલી છોકરીઓ કીધું નથી, પણ એવું કીધું છે કે ભાઈ છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા કેટલી વધારે છે? 4 જેટલી વધારે છે, બરાબર। વધારે હોય તો પ્લસ કરવાના। આ શબ્દ યાદ રાખજો બેટા ખાસ, વધારે હોય તો પ્લસ કરવાના, બમણા હોય તો 2 વડે ગુણવાના, પછી 4 ગણા હોય, 5 ગણા હોય, ઘણા શબ્દ હોય તો ગુણાકાર કરવાનો, ઓછી છે, બાકી છે, ઓછા છે તો એના માટે બાદબાકી કરવાની, બરાબર। આ વસ્તુ ખાસ બેટા ધ્યાન રાખજો। ચલો પછી એવું કીધું હોય કે ભાઈ છોકરાઓ કરતા છોકરીઓની સંખ્યા 5મા ભાગની છે તો ભાગાકાર કરવાનો, બરાબર। શરૂઆત કરીએ આપણે બેટા। ચલો તો પહેલા આપણે છોકરાઓ કેટલા ને છોકરીઓ કેટલી આપણને ખબર નથી। તો જ્યારે પણ તમને ના ખબર હોય તો એમાં હંમેશા આપણે ધારવું પડે। તો આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે છોકરાઓની સંખ્યા કેટલી છે બેટા?
x શું ધાર્યું આપણે x અને છોકરીઓની સંખ્યા બરાબર y. ઓકે, ચલો તો આપણે છોકરાઓ અને છોકરીઓની સંખ્યા એઝ્યુમ કરી લીધી, ધારી લીધી. હવે શું કીધું છે કે ટોટલ કેટલા છે? 10 વિદ્યાર્થી છે. તો અહીંયા લખીશું કે કુલ વિદ્યાર્થી 10 છે. હવે કુલ વિદ્યાર્થી 10 હોય તો એનો મતલબ આ છોકરા અને છોકરીઓનો સરવાળો ભેગો થઈને કેટલો થશે? 10 થશે. મળી ગયું પહેલું સમીકરણ? હા સર. ચલો બીજું બનાવીએ. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા કેટલી વધારે છે? 4 વધારે છે. હવે અહીંયા સૌથી વધારે ભૂલ અહીંયા પડે છે. કેમ ભૂલ પડે છે સમજો. તમને શું કીધું કે છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતા 4 વધારે છે, એટલે ઘણા બધા શું કરશે? y + 4 કરી દેશે. શું કરશે? y + 4. એટલે કે છોકરીઓની સંખ્યા 4 વધારે છે તો છોકરીઓમાં 4 ઉમેરી દેશે. પણ એવું ના થાય બેટા. આપણે જ્યારે ઇક્વલ કરવાના હોય તો છોકરીઓની સંખ્યા ઓલરેડી 4 વધારે છે, તો આપણે છોકરાઓની સંખ્યામાં +4 કરવા પડે. તો અહીંયા લખીશું કે છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતા 4 વધારે છે. અને 4 વધારે હોવાથી તો છોકરીઓ કેટલી હતી? y હતી. તો છોકરાઓમાં 4 ઉમેરી દો એટલે તો જ છોકરીઓ જેટલી સંખ્યા થાય. બરાબર? આ મળી ગયું સમીકરણ નંબર 2. હવે આપણે આલેખની રીત કરવાની છે. તો આલેખની રીત માટે બેટા આપણે જાણીએ છીએ કે કોઈ પણ તમારે આલેખ બનાવવો હોય તો તમારી જોડે શું હોવું જોઈએ? x યામ અને y યામ હોવા જોઈએ. જો તમારી જોડે x યામ અને y યામ નથી તો તમે આલેખમાં દર્શાવી શકતા નથી. તો આ સમીકરણની અંદર y ઓલરેડી એક સાઈડ છે, બીજા બધા પદો એક સાઈડ છે. બરાબર? તો આની અંદર તમારે કોઈ ચેન્જીસ કરવાની ઈચ્છા ખરી? તો કે ના સર, કોઈ ઈચ્છા નથી. ઓકે, ચલો તો અહીંયા આપણે y ને કરતા કરીએ તો હું લખી દઉં કે સમીકરણ 1 માં y ને કરતા અને કરતા કરો તો y ને કઈ બાજુ રાખીશું? લેફ્ટ સાઈડ. +x પેલી બાજુ જાય તો -x. આને કહી દો સમીકરણ નંબર 3. ઓકે, ચલો અહીં સુધી ક્લિયર બેટા દરેકને? કોઈને કોઈ ડાઉટ? કેમેરામાં દેખાય છે છેક નીચે સુધી બેટા? ઓકે, દેખાય છે. ચલો હવે અહીંયા કશું જ નહીં કરવાનું. સમીકરણ 2 અને 3 માં કોની વેલ્યુ મૂકવાની? x ની વેલ્યુ મૂકવાની અને y આપણે ફાઇન્ડ કરીશું. ઓકે, ચલો તો અહીંયા બાજુમાં એક વિભાગ બનાવી દઉં છું, એટલે કે ભાગ પાડી દઉં છું. ચલો તો સમીકરણ આપણે 2 લઈએ, y = x + 4. ચલો તો એક બોક્સ આવી રીતે બનાવી દેવાનું બેટા નીચે. થોડું વ્યવસ્થિત લખાણ હોવું જોઈએ પરીક્ષાની અંદર. અહીંયા x, અહીંયા y. ચલો આપણે 3 યામ મેળવીશું. અને ત્રીજા સમીકરણ માટે -x + 10. ચલો તો અહીંયા x અને અહીંયા y. ઓકે, ચલો 2 બોક્સ આપણા રેડી થઈ ગયા છે. ચલો હવે યામ આપણે કેટલા મૂકીશું એની વાત કરવાના છીએ. તો બહુ જ સિમ્પલ, કોઈ પણ x સંખ્યા ધારો, y નો જવાબ લાવો. તો અહીંયા હું ધારો કે માની લો કે x ની જગ્યાએ હું 1 મૂકી દઉં. સોરી, ચલો x ની જગ્યાએ ધારો કે હું 0 મૂકી દઉં. ચલો તો 0 મૂકું તો મને કેટલા મળે? 4 મળે. x ની જગ્યાએ હું 1 મૂકું તો 4 ને 1 કેટલા થઈ જશે? y 5 થઈ જશે. x ની જગ્યાએ ધારો કે હું 2 મૂકું તો મને કેટલા મળી જશે? 6 મળી જશે. કે સર, ચલો એ જ રીતે અહીંયા વાત કરીએ તો અહીંયા આપણે કેટલા યામ મૂકીશું? તો જુઓ અહીંયા હું 6 મૂકું x ની જગ્યાએ, આને આ મૂકવા જરૂરી નથી. 6 મૂકું તો મને કેટલા મળે? 4 મળે. બરાબર?
4 મૂકું તો 6 મળે, 2 મૂકું તો 8 મળે. ચલો મેં મારી રીતે યામ મૂકી દીધા છે. ઓકે, ચલો બરાબર. અને ધારો કે માની લો કે 2 ની જગ્યાએ તમે 5 મૂકો તો 5 મૂકો તો કેટલા મળી જાય? 5 મળી જાય. બરાબર, આ પણ મૂકી શકો, આ પણ મૂકી શકો, આના આજ પણ મૂકી શકો. ચલો યામ મળી ગયા. હવે આપણે શું બનાવીશું? આલેખ બનાવીશું. ચલો બધાનો આલેખ મસ્ત દોરી દઈએ આપણે પહેલા. હવે હંમેશા જુઓ બેટા, એક વસ્તુ ધ્યાન રાખો, આલેખ બનાવતી વખતે બધા યામ કેવા છે? બધા યામ ધન છે. તો એનો મતલબ કે પ્રથમ ચરણનો જ આપણે જરૂર છે. તો આપણે ખાલી એક સિમ્પલ આલેખ બનાવીશું 2 લાઈનની અંદર જ. ચલો તો સૌથી મોટી સંખ્યા x અક્ષ ઉપર 6 છે. આપણે 6 અને y અક્ષ ઉપર પણ 6 છે, એટલે 6 અંક સુધી આપણે દર્શાવવું પડશે. તો ઉગમ બિંદુ 0 1 2 3 4 5 and 6. ચલો અહીંયા 1 2 3 4 5 અને 6. ક્લિયર દરેકને? મારે બેટા થોડા કદાચ આડા યામ આવે તો સમજી લેજો, કારણ કે મારી જોડે કોઈ લાઇનિંગ વાળી કે નોટ નથી, સ્કેલ નથી. બરાબર, ઓકે. ચલો હવે અહીંયા મસ્ટ હું ટ્રાય કરીશ કે એકદમ પરફેક્ટ આવે. કદાચ કંઈ આગળ પાછળ હોય તો તમે સમજી લેજો. ચલો હવે આપણે આમ બ્લુ માર્કરથી પોઈન્ટ્સ હું દર્શાવીશ. હવે જો x એમ ઉપર 0 અને y એમ ઉપર 4, તેનો અર્થ કે આ જ બિંદુ શું થઈ ગયું? 0 અને 4. ઓકે, ચલો એના પછી 1 અને 5, તો x એમ ઉપર 1 અને y એમ ઉપર 5. તો આવું સીધું અહીંયા જવા દો એટલે અહીંયા આવી જશે. તો આ થઈ જશે 1 અને 5. ચલો x એમ ઉપર x અક્ષ ઉપર 2 અને x અક્ષ કહી દઈશું અને આને y અક્ષ. x અક્ષ ઉપર 2 અને y અક્ષ ઉપર 6, તો 2 અને 6 એટલે લગભગ પેરેલલ જ આવશે. તો જુઓ 3 એમ દર્શાવી દીધા મેં. ઓકે સર. એના પછી x અક્ષ ઉપર 6 અને y અક્ષ ઉપર 4. ચલો 6 અને 4 એટલે અહીંયા આવશે x અક્ષ ઉપર 6 અને y અક્ષ ઉપર 4, એટલે અહીંયા આવ્યું. ચલો હવે 4 અને 6, તો y અક્ષ x અક્ષ ઉપર 4, y અક્ષ ઉપર 6, એ x અક્ષ ઉપર 4, ઓકે, અને y અક્ષ ઉપર 6. ઓકે, થોડું અહીંયા મિસ્ટેક આવે છે. x અક્ષ ઉપર 6 છે, ઓકે, અહીંયા લેવાનું છે, અને y અક્ષ ઉપર 4 એટલે આ અહીંયા આવશે. ઓકે, ચલો આ 4 અને 6 એટલે આની પેરેલલ જ આવશે, અહીંયા આવશે. ચલો એના પછી 5 5, તો 5 5 બંને જગ્યાએ ભેગા થાય છે અહીંયા. ઓકે બરાબર. હવે અહીંયા જો બેટા, હું લાઈન ડ્રો કરી દઉં છું સિમ્પલ. એક લાઈન આમ પાસ ઓન થશે, એક લાઈન આ રીતે પાસ ઓન થશે. ચલો કમ્પ્લીટ. તમારે થોડો આલેખ લંબાઈ દેવાનો બેટા. બરાબર, તમને ભૂલ ના થાય પરીક્ષાની અંદર, ખાસ ધ્યાન આપજો. હવે અહીં આગળ બંને આલેખ ભેગા થયા, તો પહેલા તો જે સમીકરણનો જે આલેખ હોય આપણે લખી દઈએ. આ આલેખ છે y બરાબર x પ્લસ 4 અને આ આલેખ છે y બરાબર -x પ્લસ 10. દર્શાવી દીધું. દેખાય છે બેટા કેમેરામાં એક સુધી? ઓકે, દેખાય છે. ચલો હવે આ બંને આલેખ જ્યાં ભેગા થાય એ આપણો જવાબ. તમે કહેશો સર તમે તો આગળ પોઈન્ટ દર્શાવે નહીં, દર્શાવી દઈએ. ચલો નીચે તો વાંધો નહીં આવે, પણ અહીંયા દર્શાવી દઉં છું 7. તો જુઓ આને હું લીટી ડ્રોલ આપણે ડોટેડ લાઈનથી બતાવું છું તમને. જુઓ આવી ગયો. તો x એમ આપણને કેટલો મળ્યો? 3, અને y એમ કેટલો મળ્યો? 7 મળ્યો. તો હવે x એમ 3 મળ્યા, તો x તો આપણે કોની સંખ્યા ધારી હતી? તો તમે કહેશો સર છોકરાઓની. તો હું લખું x બરાબર 3, y બરાબર 7.
તો છોકરાઓની સંખ્યા બરાબર કેટલા 3 અને છોકરીઓની સંખ્યા બરાબર કેટલા 7. તો જુઓ 4 વધારે આવી ગઈ છોકરીઓની સંખ્યા, તો આ થઈ ગયો આપણો આન્સર. ખ્યાલ આવી ગયો બેટા દરેકને? જોઈ લો એક વખત. દાખલા નંબર 2 આપણે પહેલા દાખલાની અંદર બેટા વાત કરી, એવી જ રીતે બીજા દાખલામાં પણ પહેલા આપણે શું કરીશું, તો તમે કહેશો સર આપણે રકમ સમજવાની છે. રકમ જેટલી સારી રીતે સમજશો એટલો દાખલો વધારે કેવો લાગશે? સરળ લાગશે. ઓકે, ચલો શરૂઆત કરીએ. 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત ₹50 છે અને તે જ કિંમત વાળી 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત ₹46 છે. તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો. આપણે કઈ રીતે શોધવાની છે બેટા? આલેખની રીતે જ આપણે શોધવાનું છે. ચલો, તો અહીંયા આપણને કોની કિંમત કેટલી એવું આપ્યું નથી, આપણને ફક્ત પેન્સિલ અને પેનની સંખ્યા આપી છે. બરાબર? ચલો તો શરૂઆત કરીએ આપણે. તો પહેલા આપણે લખીશું ધારો કે. શું કરીશું? ધારો કે પેન્સિલની કિંમત ₹x કેટલી છે? ₹x. અને પેનની કિંમત ₹y. ચલો આપણે x અને y ની કિંમત એટલે કે કિંમત આપણે ધારી દીધી. ઓકે સર. ચલો હવે 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત રૂપિયા કેટલા છે? 50 છે. હવે એક પેનની કિંમત x હોય તો 5 ની કેટલી હોય? 5x હોય. 7 હોય તો 7x હોય. અહીંયા સિમ્પલ આપણે બની જશે 5x + 7y બરાબર 50. ઓકે, હું ડાયરેક્ટ જ આમાં y ને કરતા કરી દઉં છું બેટા, નથી કરવા. ચલો પહેલા આપણે સમીકરણ જ ખાલી બનાવીએ, તમે નકર કન્ફ્યુઝ થશો. ચલો એના પછી બીજું તમને આપી દે 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત ₹46. કેટલી છે? 46. એનો મતલબ કે 7x + 5y બરાબર 46. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 થઈ ગયા બેટા. ચલો હવે આપણે y ને કરતા કરીશું, તો અહીંયા y ને કરીશું, તો અહીંયા પણ y ને કરીશું. ત્યાં લખી દઉં કે સમીકરણ 1 અને સમીકરણ 2 માં y ને કરતા ચલો y ને આપણે જ્યારે કરતા કરીએ બેટા તો બહુ જ સિમ્પલ છે. +5x પેલી બાજુ જશે તો -5x +50. 7 ગુણાકાર આ બાજુ જશે તો ભાગાકાર, તો -5x +50 ભાગ્યા 7. એ જ રીતે બીજું સમીકરણ. ચલો એક કામ કરીએ, આપણે આ સમીકરણની નીચે જ x અને y નું બોક્સ બનાવી દઈએ, જેથી તમે કન્ફ્યુઝ થાવ નહીં. ઓકે, ચલો 1 2 3 અને 4. તો x ની વેલ્યુ આવી જશે અહીંયા y ની. એ જ રીતે અહીંયા બાજુમાં પહેલા આપણે સમીકરણમાં કરતા કરી દઈએ, પછી બોક્સ બનાવી દઈએ. તો બીજામાં પણ તમે y ને કરતા કરો તો +7x પેલી બાજુ જાય તો -7x, -7x +46. ઓકે, ચલો 5 ગુણાકાર આ બાજુ આવે તો ભાગાકાર, તો y બરાબર -7x +46 ભાગ્યા 5. ઓકે, ચલો અહીંયા પણ આપણે ટેબલ બનાવી દઈએ.
બોક્સ બનાવી દઈએ x અને y આમ માટે, કે આલેખ છે, આલેખમાં x y આમ ના હોય તો આલેખ બને નહીં. ઓકે, ક્લિયર અહીં સુધી? કોઈ ડાઉટ? જોઈ લો બેટા એક વખત. ચલો હવે આપણે x ની કિંમતો મૂકીએ. તો જો ધારો કે આપણે 10 મૂકીએ તો 10 પંચા 50, તો 50 માઇનસ થશે તો માઇનસમાંથી -50 માંથી +50 જાય તો 0. ચલો એના પછી 3 મૂકો, 3 પચા 15, 15 ભાગ્યા 15 50 માંથી જશે તો 35, 35 માંથી એટલે 5 અને -4 મૂકી જોઈએ. -4 મૂકો તો 4 પંચા 20, પણ માઇનસ માઇનસ પ્લસ અને ભાગ્યા 7 એટલે 70 ભાગ્યા 7 એટલે કેટલા આવ્યા? 10. ઓકે, ચલો અહીંયા આપણે કઈ કિંમતો મૂકીશું? પહેલા આપણે વિચારીએ, ધારો કે આપણે 2 મૂકી જોઈએ, તો 2 મૂકીએ તો બેટા 7 દુ 14, બરાબર? તો 2 મૂકીશું તો 7 દુ 14, 14 માંથી 46 જાય તો નહીં, સોરી -14 થશે, આપણે 16 કરવા પડે. 8 મૂકી જુઓ, 8 સીતા 56, 56 માંથી આપણે 46 કાઢીએ તો 10 વધે એટલે 5 દુ 10 એટલે 2. ચલો 4 મૂકો, 7 ચોક 28, 28 46 માંથી 28 કાઢો કેટલા વધે? 4 મૂકી જોઈએ, 7 ચોક 28, ચલો 28 વત્તા 46 તો કેટલા વધશે? 2 2 22. ના સેટઅપ થાય બેટા, સેટ થશે નહીં. ચલો 3 મૂકી જોઈએ તો 7 તરી 21, તો -21 પ્લસ 46, તો -21 પ્લસ 46 ભાગ્યા 5, તો 11 માંથી 6 જાય તો 5. ચલો ઊંધું કરીએ, 5 અને આ વધશે 2, પણ માઇનસ. ઓકે થઈ ગયું. ચલો તો અહીંયા 3 મૂકીશું તો કેટલા વધશે? 5 વધશે. ઓકે ડન. ચલો -2 મૂકી જુઓ, 2 દુ -2 મૂકો તો 2 સીતા 14, માઇનસ માઇનસ પ્લસ 14 ને 46 60 12 આવે, એટલે આ -2 મૂકો તો આન્સર તમને કેટલો મળે? 12. ચલો ક્લિયર બેટા દરેકને અહીં સુધી? કોઈને કોઈ ડાઉટ? નહીં. ઓકે, હવે આપણે આલેખ બનાવી દઈએ. બહુ મસ્ત આલેખ બનાવીશું. ચલો અહીંયા જો x માં કેટલા સુધી છે? y માં 12 સુધી છે અને અહીંયા 10 સુધી છે, એટલે આપણે મોટો આલેખ બનાવવો પડશે. આલેખ હું બાજુમાં જ બનાવું છું જેથી તમે આમ ઇઝીલી સમજી શકો. ચલો વ્યાયામ થોડું લાંબુ કરી દઈએ. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 સુધી રાખીએ x અક્ષ અને આ y અક્ષ. y અક્ષમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. ઓકે, ચલો થોડું અહીંયા વ્યાયામ છે, માઇનસ છે, આ માઇનસ છે એટલે આપણે અહીંયા પણ દોરવા પડશે. -0 -1 -2 -3. ઓકે ચલો આ -1 -2
-3 -4. ખ્યાલ આવી ગયો બેટા? અહીં સુધી દેખાય છે સ્ક્રીનની અંદર? ઓકે, કમ્પ્લીટ દેખાય છે. બરાબર. ચલો હવે ધ્યાન આપો. પહેલા આની વાત કરીએ તો 10 અને 0, તો x અક્ષ ઉપર 10 અને 0, તો આપણે બ્લુ માર્કર થી દર્શાવીએ બિંદુ, એટલે તમને ખ્યાલ આવે બેટા. ચલો આ થશે તમારા માટે 10 અને 0. ઓકે, ચલો એના પછી 3 અને 5, તો x અક્ષ ઉપર 3, y અક્ષ ઉપર 5, એટલે લગભગ અહીંયા આવશે. હા બરાબર. તો આ થઈ ગયું 3 અને 5. અને એના પછી -4 અને 10, x અક્ષ ઉપર -4 અને 10. ઓહો, બહુ મોટું આવી ગયું બેટા. તો અહીંયા આવી ગયું. ચલો અહીંયા હાલ દર્શાવીએ. એક કામ કરું, આ ટેબલને આપણે થોડું અહીંયા સેટઅપ કરી દઈશું, તો તમને શું આલેખમાં વાંધો ના આવે. ચલો અહીંયા આટલા હું સેટઅપ કરી દઉં. 5y બરાબર -7x પ્લસ 46, તો y બરાબર -7x પ્લસ 46 ભાગ્યા 5. ચલો x અને y હું બોક્સ બનાવી દઉં અહીંયા બેટા. 1 2 અને 3, 8 3 -2 2 5 અને 12. ચલો તો હું આ ભૂસી નાખું એટલે તમને ઈઝી થઈ જશે. આ લેખ કમ્પ્લીટ આમાં સેટ થઈ જશે. ચલો ફરીથી આપણે બેટા બિંદુ દર્શાવી દઈએ. ચલો -4 અને 10, તો -4 x અક્ષ ઉપર અને 10 y અક્ષ ઉપર, લગભગ અહીંયા આવે. બરાબર. ચલો આ થઈ જશે -4 અને 10. ચલો અહીંયા x અક્ષ ઉપર 8 અને y અક્ષ ઉપર 2, તો 8 અને 2 એટલે અહીંયા આવશે. ચલો હવે અહીંયા x અક્ષ ઉપર 3 અને y અક્ષ ઉપર 5, તો 3 અને 5 એટલે અહીંયા ઓકે, બંનેમાં એક બિંદુ કોમન જ છે. ચલો 3 5 બંનેની અંદર કોમન છે. અને એના પછી -2 અને y અક્ષ ઉપર 12, x અક્ષ ઉપર -2 અને y અક્ષ ઉપર 12, એટલે લગભગ અહીંયા આવશે. ચલો આ -2 અને 12. જોજો બેટા, ખાસ ધ્યાન રાખજો, તમારી જોડે ગ્રાફ પેપર હશે એટલે તમને આલેખ દર્શાવવામાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. બરાબર. અહીંયા આપણી જોડે ગ્રાફ પેપર નથી એટલે આ થોડો ઇશ્યુ થાય છે. બરાબર. અને આ જે 8 અને 2 વાળું બિંદુ છે, x અક્ષ ઉપર 8 અને y અક્ષ ઉપર 2, અને થોડું આપણે ઉપર દર્શાવી દઈએ એટલે કમ્પ્લીટ આવશે. 2 છે 2 એટલે અહીંયા એક્ઝેક્ટ અહીંયા આવશે. બરાબર. 8 અને 2. ઓકે, ચલો હવે લાઈન આપણે ડ્રો કરી દઈએ. ચલો લાઈન ડ્રો કરીશું તો કઈ રીતે જશે? તો આપણી લાઈન આમ એક જશે સીધી. એટલે જુઓ, પહેલા -4 10 3 5 અને 10 0, એટલે આ ત્રણને ટચ કરતી એક લાઈન ડ્રો કરાવીશું આપણે. એ આમ એક લાઈન સીધી ડ્રો થશે. અને બીજી લાઈન છે 2 12 -2 12 3 5 અને 8 2. x અક્ષ ઉપર 8 છે અને y અક્ષ ઉપર 2 છે. અહીંયા થોડી બેટા મને મિસ્ટેક લાગે છે, કદાચ -2 આવવું જોઈએ. એક જ મિનિટ આપણે ચેક કરી લઈએ. 8 સીધા 56 -56 ભાગ્યા 46, એટલે અહીંયા -2 આવશે બેટા. -2 આવશે. આપણા યામમાં ભૂલ છે બેટા, -2 આવશે. કેમ? જુઓ કે અહીંયા આલેખ ટચ જ નહીં થાય ને, આમ સીધો નીચે આવે તો ટચ થાય. એટલે -8 અને 2, અહીંયા -8 અને -2. હવે લાઈન સીધી જશે. જુઓ, આ સીધી આ રીતે પાસ ઓન થશે અને આ લાઈન સીધી આ રીતે પાસ ઓન થશે. તમે ગ્રાફ પેપર ની અંદર દોરશો તો એકદમ પરફેક્ટ આન્સર આવશે બેટા. બરાબર. ચલો તો અહીંયા x અને y આમ આપણને મળી ગયા.
તો x બરાબર 3 અને ym બરાબર 5. તો x કોની કિંમત હતી? પેન્સિલની. તો પેન્સિલ ની કિંમત બરાબર કેટલા રૂપિયા? 3 રૂપિયા. અને પેનની કિંમત બરાબર કેટલા રૂપિયા? 5 રૂપિયા. ઓકે, લઈ લો બેટા. પ્રશ્ન નંબર 2, નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે કે સમાંતર છે અથવા સંપાતી છે તેમ a1/a2, b1/b2 અને c1/c2 ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો. હવે અહીંયા બેટા ખાસ ધ્યાન આપજો. તમને પહેલા ગુણોત્તર થી રેખાઓ સંપાતી છે કે સમાંતર છે કે એક બિંદુમાં છેદે છે એ ખબર પડવી જોઈએ કે કેવો ગુણોત્તર આવે તો કેવું રેખા મળશે. બરાબર? તમને ના ખબર પડતી હોય અથવા ના આવડતું હોય તો આપણે આની આગળ જે વિડીયો મૂકેલો છે એ જોઈ લેવો. બરાબર? એમાં મેં તમને આ પરફેક્ટ રીતે 3 ઉદાહરણ આપીને સમજાવેલું છે. તો પણ અહીંયા હું ફરીથી એક વખત વાત કરી દઉં છું કે ધારો કે માની લો કે a1/a2 is equal to b1/b2 and is equal to c1/c2. બધા જ ગુણોત્તર સરખા આવે તો રેખાઓ કેવી હશે? સંપાતી હશે. પછી a1/a2 is not equal to b1/b2 is not equal to c1/c2. ત્રણેયમાંથી કોઈ ગુણોત્તર સરખો ના હોય તો રેખા એક જ બિંદુમાં છેદે. બરાબર છે? અને ધારો કે a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2 હોય તો રેખાઓ એકબીજાને કેવી થાય? સમાંતર. એટલે કોઈ ઉકેલ મળે નહીં. બસ આ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. શરૂઆત કરીએ. દાખલા નંબર 1. અહીંયા તમને બે સમીકરણ યુગ્મ આપેલા છે. 5x - 4y + 8 બરાબર 0 અને 7x + 6y - 9 બરાબર 0. ચલો તો આપણે શરૂઆત કરીએ બેટા. બહુ જ સહેલું છે, ખાસ ધ્યાન આપજો. ચલો તો પહેલા બંને સમીકરણ લખી દઈએ અને એને આપણે નંબર આપી દઈશું. લખાણ હંમેશા એકદમ વ્યવસ્થિત રાખવાનું બેટા, જેથી પરીક્ષામાં કોઈ વ્યક્તિ પેપર આપણું જોવે એને ગમવું જોઈએ, એવું ના લાગે કે આ બધું શું બધી ગળમથળ કરી છે. બરાબર? કીડી મકોડા દોડતા હોય એવું લાગવું જોઈએ નહીં. અક્ષર એકદમ શુદ્ધ રાખવાના. ચલો હવે સમીકરણ નંબર 1, સમીકરણ 1 અને સમીકરણ 2 ને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા, વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. ચલો વ્યાપક સ્વરૂપ સાથે બેટા સરખાવીએ. તો પહેલું સમીકરણ 5x - 4y + 8 બરાબર 0. તો વ્યાપક સ્વરૂપ a1x b1y અને c1 બરાબર 0. તો a1 બરાબર આપણને મળી જશે 5, b1 બરાબર -4, c1 બરાબર 8. ઓકે, ચલો એ જ રીતે સમીકરણ 2 ને આપણે સરખાઈએ. 7x + 6y - 9 બરાબર 0. a2x b2y + c2 બરાબર 0. તો a2 બરાબર 7, b2 બરાબર 6 અને c2 બરાબર -9 મળી ગયા બેટા આપણને. કઈ નહીં, ગુણોત્તર લઈ લઈએ. તો a1/a2, તો a1 કેટલા છે? 5 ભાગ્યા 7, કશું ઉડશે નહીં. b1/b2, b1 કેટલા છે? -4 - 6, તો આ થશે 2/3. ઓકે, ચલો અહીંયા મેં એટલા જ માટે જગ્યા રાખી હતી. હવે c1/c2, તો c1 બેટા કેટલા છે? 8, c2 કેટલા છે? -9. તો અહીંયા જુઓ તો કોઈ પણ ગુણોત્તર સરખો થતો નથી. બરાબર? તો અહીંયા લખી દઈશું કે a1/a2 is not equal to b1/b2 is not equal to c1/c2. તેથી આપેલ સમીકરણ
યુગ્મનો આલેખ કેવો મળશે બેટા? એક જ બિંદુમાં છેદે છે. ઓકે, જોઈ લો. ક્લિયર? ચલો, એ જ રીતે અહીંયા બીજું સમીકરણ જોઈ લઈએ. તો પહેલા બંને સમીકરણને આપણે 1 અને 2 રીતે ક્રમ આપી દઈએ. બરાબર 0 સમીકરણ નંબર 1. ચલો, એવી જ રીતે 18x વત્તા 6y વત્તા 24 બરાબર 0 સમીકરણ નંબર 2. ચલો, સમીકરણ 1 અને સમીકરણ 2 ને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. ચલો, વ્યાપક સ્વરૂપ સાથે આપણે સરખાવીએ બેટા. તો 9x વત્તા 3y વત્તા 12 બરાબર 0. તો a1x b1y c1 બરાબર 0. તો a1 બરાબર 9 b1 બરાબર 3 c1 બરાબર 12. ઓકે, ચલો, એવી રીતે બીજું સમીકરણ 18x વત્તા 6y વત્તા 24 બરાબર 0 અને a2x b2y અને c2 બરાબર 0 સાથે સરખાવતા. તો a2 બરાબર 18 b2 બરાબર 6 અને c2 બરાબર 24. હવે ગુણોત્તર લઈ લઈએ. તો a1 upon a2. ચલો, a1 બેટા કેટલા છે? 9. 9 ભાગ્યા 18 તો 9 દુ 18 તો 1 ભાગ્યા 2. ચલો, બાજુમાં લખું એટલે તમને ખ્યાલ આવશે. ચલો, b1 ભાગ્યા b2. તો b1 કેટલા છે? 3 અને b2 6. તો 3 દુ 6 તો 1/2 અને c1 ભાગ્યા c2. તો c1 કેટલા છે? 12 અને c2 24. તો 12 દુ 24 તો 1/2. તેનો મતલબ અહીંયા a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2. બધા જ ગુણોત્તર આપણને કેવા મળ્યા? સરખા મળ્યા. અને બધા જ ગુણોત્તર સરખા હોય તો આપેલ સમીકરણ યુગ્મનો આલેખ સંપાતી મળે છે, એટલે કે સંપાતી રેખાઓ મળે છે. ચલો, ક્લિયર બેટા બંને દાખલા? દાખલા નંબર 3 પ્રશ્ન 2 નો બેટા છેલ્લો દાખલો છે. હમણાં આગળ કર્યું તો સેમ એ જ રીતે આપણે કરવાનું છે. તો અહીંયા સિમ્પલ પહેલા આપણે બંનેની સમીકરણ 1 અને સમીકરણ 2 કહી દઈએ. બરાબર 0 આ સમીકરણ નંબર 1 અને 2x ઓછા y વત્તા 9 બરાબર 0 સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 ને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. ચલો, સરખાવી દઈએ. તો સરખાવી દઈએ બેટા. તો 6x ઓછા 3y વત્તા 10 બરાબર 0. તો a1x b1y c1 બરાબર 0. a1 બરાબર 6 b1 બરાબર -3 અને c1 બરાબર 0. ચલો, એ જ રીતે 2x ઓછા y વત્તા 9 બરાબર 0. ચલો, તો a2x b2y અને c2 બરાબર 0. તો a2 બરાબર 2 b2 બરાબર -1 c2 બરાબર 9. તો a1 b1 બધું મળી ગયું. ચલો, હવે આગળ જોઈએ. તો a1 upon a2. તો a1 કેટલા? 6 ભાગ્યા 2 તો 2 તરી 6 એટલે આ મળી ગયા 3. ચલો, b1 upon b2. તો b1 કેટલા છે બેટા? -3
ભાગ્યા -1 તો આ પણ મળી ગયા 3/1 એટલે 3 અને C1 upon C2 તો C1 કેટલા છે બેટા 0/9 તો આ મળી ગયા સોરી અહીંયા થોડી ભૂલ થઈ છે C1 બરાબર 10 આવશે બેટા ઓકે અહીંયા C2 બરાબર 0 C2 બરાબર 9 ઓકે ચલો તો અહીંયા આવશે 10/9 એટલે 10/9 જ રહેશે બરાબર તો અહીંયા જુઓ શું થયું તો પહેલા બે ગુણોત્તર સરખા આયા પહેલા બે ગુણોત્તર કેવા આયા સરખા અને ત્રીજો ગુણોત્તર સરખો આવતો નથી તેનો અર્થ શું થયો આ સમીકરણ યુગ્મનો આલેખ સમાંતર રેખાઓ મળે છે કઈ રેખાઓ મળશે બેટા સમાંતર રેખાઓ મળે છે ઓકે ક્લિયર અહીં સુધી દરેકને ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 બેટા ખાસ ધ્યાન આપજો દરેક જણ બરાબર ભૂલ ના થાય કોઈને કોઈ પ્રકારની ચલો હમણાં આપણે જે પ્રશ્ન નંબર 2 ના દાખલા કર્યા સેમ એ જ રીતે કરવાના છે પણ અહીંયા શબ્દ ખાલી શું છે સુસંગત છે કે નહીં બરાબર તો હવે સુસંગત ક્યારે થાય એનો વિડિયો ઓલરેડી મેં મૂકી દીધો છે પણ ફરી એકવાર કહી દઉં છું અત્યારે સંપાતી હોય તો પણ સુસંગત કહેવાય એક બિંદુમાં છેદે એટલે કે કોઈ પણ ગુણોત્તર મેચ ના થાય તો પણ સંપાતી કહેવાય સુસંગત કહેવાય અને સમાંતર રેખા મળે તો સુસંગત નથી બરાબર તો બે કેસની અંદર સુસંગત છે સંપાતી અને એક જ બિંદુમાં છેદે સમાંતરમાં સુસંગત નથી ઓકે ચલો શરૂઆત કરીએ આપણે તો જેમ આપણે આગળ કર્યું તો એ જ રીતે બંનેને સમીકરણને નંબર આપી દઈશું 3x + 2y પણ વ્યાપક સ્વરૂપમાં ફેરવી દઈએ આ +5 છે આ બાજુ આવે તો -5 ચલો 2x - 3y - 7 બરાબર 0 લખી દઈએ સમીકરણ 1 અને સમીકરણ 2 ને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા ચાલો તો a1x b1y c1 બરાબર 0 નીચે સમીકરણ લખી દઈએ અથવા પહેલા સમીકરણ લખીને નીચે પણ તમે વ્યાપક સ્વરૂપ લખી શકો ચલો a1 બરાબર 3 b1 બરાબર 2 c1 બરાબર -5 ચલો એ જ રીતે a2x b2y c2 બરાબર 0 તો બીજું સમીકરણ 2x - 3y - 7 બરાબર 0 તો a2 બરાબર 2 b2 બરાબર -3 અને c2 બરાબર -7 ચલો હવે સિમ્પલ આગળ કર્યું એ જ રીતે ગુણોત્તર લઈ લઈએ તો a1 upon a2 તો a1 3 upon a2 2 b1 upon b2 તો b1 બેટા કેટલા છે 2 અને -3 c1 upon c2 c1 કેટલા છે -5 upon -7 એટલે કે 5/7 તો અહીંયા જો કોઈ ગુણોત્તર સરખો આવતો નથી તો આ લખી દઈશું સિમ્પલ a1 upon a2 is not equal to b1 upon b2 is not equal to c1 upon c2 તેથી એક જ બિંદુમાં છેદે આટલું શોર્ટમાં લખશો ચાલશે બેટા તેથી સુસંગત છે કેવું છે સુસંગત સારી સંગત છે બરાબર ચલો આ બંને ભાઈબંધની વાત કરી દઈએ પાછી આપણે તો 2x - 3y + 8 આ બાજુ આવે -8 સમીકરણ નંબર 1 ચલો 4x - 6y - 9 બરાબર 0 સમીકરણ નંબર 2 ચલો સમી 1 અને સમી 2 સમી એટલે સમીકરણ બરાબર વ્યાપક સ્વરૂપ સાથે
સરખાવતા, હરખાવતા નહીં, સરખાવતા. આપણે સિટીમાં રહીએ છીએ બેટા, ગામડા જેવું નહીં હા, હરખાવતા. ચલો સરખાવતા. ઓકે, ચલો તો પાછું સમીકરણ પહેલા લખી દઈએ એટલે આપણે કન્ફ્યુઝન ના થાય, ભૂલ ના થાય. અહીંયા આપણે પહેલા વ્યાપક સ્વરૂપ લખ્યું હતું, a1x b1y c1 બરાબર 0, તો a1 બરાબર 2, b1 બરાબર -3, c1 બરાબર -8. ઓકે ઓકે સર. ચલો બીજાની વાત કરી દઈએ તો 4x ઓછા 6y ઓછા 9 બરાબર 0, તો a2x b2y c2 બરાબર 0. ચલો તો a2 બરાબર 4, b2 બરાબર -6, c2 બરાબર -9. પાછો ગુણોત્તર તો a1 upon a2, તો 2/4, તો 2 દુ 4, તો 1/2. ચલો b1 upon b2, તો b1 બેટા કેટલા મળશે? -3, -3 ભાગ્યા -6 એટલે 3 દુ 6, એટલે આ પણ 1/2. c1 upon c2, c1 કેટલા છે? -8 ભાગ્યા -9, તો આ ખાલી મળશે 8/9. ઓહો, બે સરખા થયા, ત્રીજું નથી થતું બેટા. રેખાઓ કેવી મળશે? સમાંતર. તો a1 upon a2 is equal to b1 upon b2 is not equal to c1 upon c2. તો રેખાઓ સમાંતર મળે છે, તેથી સુસંગત થશે નહીં અથવા સુસંગત નથી. ઓકે, ચલો બેટા પ્રશ્ન નંબર 3 ના બીજા 3 દાખલા છેલ્લા છે. શરૂઆત કરીએ. આને આ હું ગણાવીશ, આ તમારે જાતે ટ્રાય કરવાનું છે. મને કોમેન્ટ ની અંદર ચોક્કસથી આન્સર આપજો કે સુસંગત છે કે નથી. ઓકે, હું આશા રાખીશ તમે જેટલી બેટા કોમેન્ટ કરશો એટલું તમારું સરનું મોટિવેશન વધતું જશે. તમે સરને મોટિવેશન આપતા જશો તો સર એના કરતા ડબલ તમને મોટિવેશન આપશે. બરાબર, પણ એના માટે શું કરવી પડે? કોમેન્ટ, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ઓકે, તો શરૂઆત કરીએ બેટા આપણે દાખલા નંબર 3. તો પહેલા આપણે સમી 1 સમી 2 નંબર આપી દઈએ. આ સમી 1, ચલો 9x ઓછા 10y -14 બરાબર 0, +14 આ બાજુ લઈ દીધા, +7 આ બાજુ લઈ દીધા. હવે સમી 1 અને સમી 2 ને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. ચલો સરખાવી દઈએ. તો a1x b1y c1 બરાબર 0, તો 3/2x 5/3y -7 બરાબર 0, તો a1 બરાબર 3/2, b1 બરાબર 5/3, c1 બરાબર -7. ચલો સમી નંબર 2, 9x ઓછા 10y -14 બરાબર 0, તો a2x b2y c2 બરાબર 0, a2 બરાબર 9, b2 બરાબર -10, c2 બરાબર -14. ક્લિયર અહીં સુધી? ઓકે સર. ચલો a1 upon a2 કરી દઈએ. a1 કેટલા છે? 3/2 અને a2 કેટલા છે? 9. અંશનો છેદ ક્યાં આવે? છેદમાં, એટલે આવું થાય 9 ગુણ્યા 2, 3 તરી 9, 3 દુ 6 એટલે 1/6. ચલો b1 upon b2, તો b1 કેટલા છે? 5/3 ભાગ્યા b2 -10, 3 છેદમાં આવશે, તો આ ઉડાડી દઈએ આપણે ડાયરેક્ટ. જુઓ, ડાયરેક્ટ લખીશું. 3 નીચે લઈએ તો 5, 3 ગુણ્યા 10, 5 દુ 10 એટલે -1/6.
કેટલા -1/6 ઓકે બરાબર ને ઓકે અને C1/C2 જો અહીંયા લખું છું બેટા થોડો જગ્યાનો અભાવ છે આ વખતે C1/C2 તો C1 કેટલા છે -7 -14 7 દુ 14 1/2 તો જુઓ કોઈ પણ સરખા આવતા નથી અને સરખા ના આવે એટલે કે A1/A2 not equal to B1/B2 not equal to C1/C2 તેનો મતલબ કે આલેખ કેવો મળશે તો એક જ બિંદુમાં છેદે અને એક જ બિંદુમાં છેદે એનો અર્થ કેવું છે સુસંગત છે કેવું છે બેટા સુસંગત છે ચલો અહીંયા પહેલા આપણે સમીકરણ 1 અને 2 કરી દઈશું +11 આ બાજુ આવે તો માઈનસ ચલો -10x + 6y -22 આ બાજુ આવે તો +22 સમીકરણ નંબર 2 જગ્યા ઓછી છે થોડા અક્ષર બેટા નાના કાઢી સમજી લેજો સમીકરણ 1 અને 2 વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા ચલો વ્યાપક સ્વરૂપ સાથે આપણે સરખાવી દઈએ તો a1x b1y c1 બરાબર 0 તો 5x - 3y - 11 બરાબર 0 ચલો તો a1 બરાબર 5 b1 બરાબર -3 c1 બરાબર -11 ચલો બીજું સમીકરણ a2x b2y c2 બરાબર 0 તો -10x + 6y + 22 બરાબર 0 તો a2 બરાબર -10 b2 બરાબર 6 અને c2 બરાબર 22 ક્લિયર અહીં સુધી હા સર ક્લિયર ચલો a1/A2 a1 5 ભાગ્યા -10 5 દુ 10 એટલે -1/2 ચલો b1/B2 તો -3/6 3 દુ 6 એટલે -1/2 ચલો c1/C2 તો -11/22 11 દુ 22 એટલે -1/2 ચલો બધા કેવા આવ્યા સરખા આવ્યા સર તો a1/A2 = b1/B2 = c1/C2 અહીંયા લખી દઉં છું નીચે કદાચ નહીં દેખાય બેટા તો આલેખ કેવો મળશે સંપાતી રેખાઓ કેવો આલેખ મળશે સંપાતી રેખાઓ એનો મતલબ બંને સમીકરણ કેવા છે સુસંગત છે ઓકે અને આ છેલ્લો દાખલો છે પાંચમો એ બેટા તમારે મને કોમેન્ટ સેક્શન ની અંદર એનો આન્સર કહેવાનો છે કે સુસંગત છે કે નથી એવું તમારા માટે રાખું છું બરાબર વિડિયો ખાસો લાંબો થઈ ગયો છે બેટા બરાબર તો અહીંયા આપણે 3.1 નું આટલું અહીંયા રાખીએ છીએ પ્રશ્ન નંબર 3 સુધી આગળના જે દાખલાઓ છે એ તમને આવતીકાલે નવા વિડિયોની અંદર મળી જવાના છે બરાબર તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઓકે તો મળીએ છીએ આપણે નવા વિડિયોમાં નવા દાખલા સાથે ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને ટાટા બાય બાય સી યુ ઓકે